ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ક્વેશ્ચન 10 જોઈએ કે જેમાં સંખ્યા રેખા દોરવાની છે અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના. તો પહેલું છે કે જો આપણે -2ની જમણી બાજુ 4 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળે. તો આપણે એ જોઈશું કે -2ની જમણી બાજુ જઈએ તો કઈ સંખ્યા મળે. તો -2 અહીંયા છે, તેની જમણી બાજુ 4 કદમ એટલે કે 1, 2, 3 અને 4. તો આપણને કઈ સંખ્યા મળશે? તો છે 2. તો આપણે નીચે લખીશું કે -2ની જમણી બાજુ 4 પગલાં ચાલીએ તો આપણને 2 મળશે. હવે બીજો ક્વેશ્ચન છે કે જો આપણે 1ની ડાબી બાજુ 5 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળે. તો આપણે પહેલાં સંખ્યા રેખા દોરીશું, ત્યાર પછી 1ની ડાબી બાજુ 5 પગલાં એટલે કે 5 કદમ. તો 1, 2, 3, 4 અને 5. તો આપણે નીચે લખીશું કે 1ની ડાબી બાજુ 5 પગલાં ચાલીએ તો આપણને -4 સંખ્યા મળશે. ત્રીજું છે કે જો આપણે સંખ્યા રેખા પર -8 પર હોઈએ અને -13 પર જવું હોય તો કઈ દિશામાં જવું પડે. સંખ્યા રેખાને જોઈને ખબર પડી જાય કે આપણે કઈ દિશામાં કે ડાબી બાજુ ચાલવું પડે. ચોથું છે કે જો આપણે સંખ્યા રેખા પર -6 પર હોઈએ તો -1 પર પહોંચવા માટે કઈ દિશામાં ચાલવું પડે. તો જમણી બાજુ ચાલવું પડે. આમ આપણે અહીંયા સ્વાધ્યાય 6.1 પૂર્ણ કર્યું. હવે આપણે સ્વાધ્યાય 6.2 વિશે જોઈએ. તો પહેલું છે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને પૂર્ણાંક લખવાના છે. તો પહેલું 5માં 3 ઉમેરતા. તો પહેલાં સંખ્યા રેખા દોરીશું. હવે 5માં 3 ઉમેરવા છે એટલે કે 3 કદમ આગળ. તો અહીંયા 5 છે, 3 ઉમેરીએ એટલે કે 1, 2, 3 તો 8 મળે. બીજું છે -5માં 5 ઉમેરતા. તો -5 સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું, ત્યાંથી 5 પગલાં આગળ એટલે કે 1, 2, 3, 4, 5 તો 0 મળે. ત્યાર પછી છે 2માં 6 બાદ કરતા. તો સંખ્યા રેખા દોરી 2માં 6 બાદ કરતા એટલે કે ડાબી બાજુ આપણે જઈશું. ઉમેરવાનું આવે તો જમણી બાજુ જઈશું, બાદ કરવામાં ડાબી બાજુ જઈશું. તો 1, 2, 3, 4, 5, 6 એટલે કે આપણને મળશે -4. હવે ચોથું છે કે -2માં 3 બાદ કરતા. તો સંખ્યા રેખા દોરી, -2માં 3 બાદ કરી એટલે કે 3 કદમ ડાબી બાજુ. તો 1, 2, 3 એટલે કે -5 મળે. હવે નીચે છે કે સંખ્યા રેખાનો ઉપયોગ કરી પૂર્ણાંકોનો સરવાળો કરવાનો છે. અહીંયા ક્વેશ્ચન 1માં આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરી પૂર્ણાંક લખ્યા હતા કે કઈ સંખ્યા પર પહોંચીએ. હવે નીચે આપણે સરવાળો પણ કરવાનો છે. તો આપણે એ જોઈએ. તો પહેલું છે 9 + -6 એટલે કે સંખ્યા રેખા દોરવાની અને આ જે સરવાળો કરવાનો છે તેમાં આપણે 0નો ઉપયોગ કરીશું. સંખ્યા રેખા ઉપર 0થી જ આપણે ચાલુ કરીશું સંખ્યા રેખા ઉપર. તો સૌથી પહેલાં 9 છે, 9 + -6. તો 9 એ સરવાળાની સંખ્યા નિશાની છે 9ની આગળ. તો આપણે જમણી બાજુ જઈશું એટલે કે 0થી જ ચાલુ કરીશું આપણે. તો 0થી 9 કદમ આગળ એટલે કે આપણે 9 પર પહોંચીશું. અને છે -6 એટલે કે ડાબી બાજુ જવાનું. તો 9 પર આપણે પહોંચ્યા હતા તો 9થી જ આપણે 6 કદમ ડાબી બાજુ જઈશું. તો 9થી 6 કદમ ડાબી બાજુ જઈએ તો આપણે 3 ઉપર પહોંચીએ છીએ. તો નીચે સરવાળો લખીશું 9 + -6 = 3. હવે બીજો દાખલો છે કે 5 + -11. તો આપણે 0થી ચાલુ કરીશું અને 5 કદમ સૌ પ્રથમ આપણે જમણી બાજુ જઈશું. ત્યાર પછી -11 છે તો 5 ઉપર આપણે પહોંચ્યા છીએ તો ત્યાંથી જ આપણે ફરીથી ચાલુ કરીશું. -11 એટલે કે 11 કદમ ડાબી બાજુ. તો આપણે 11 કદમ ડાબી બાજુ પહોંચવા માટે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 એટલે કે -6 ઉપર પહોંચીશું. નીચે સરવાળો કરીશું. 5 + -11 = 6 એટલે કે -6. ત્યાર પછી છે -1 + -7. તો 0થી ચાલુ કરીશું. -1 એટલે કે ડાબી બાજુ જ જઈશું 1 કદમ. ત્યાર પછી ફરીથી -1થી 7 કદમ ડાબી બાજુ. તો -8 ઉપર પહોંચીશું. તો નીચે લખીશું -1 + -7 = -8. હવે છે ચોથું -5 + 10.
તો 0થી ચાલુ કરીશું, 5 કદમ ડાબી બાજુ જઈશું એટલે કે -5 ઉપર આવીશું. હવે ત્યાર પછી 10 કદમ જમણી બાજુ, કેમ કે +10 છે તો આપણે 5 ઉપર પહોંચીશું. તો -5 + 10 બરાબર 5. હવે છે -1 + -2 + -3, તો 0થી ચાલુ કરીશું. 1 કદમ ડાબી બાજુ એટલે કે -1 ઉપર આવીએ, ત્યાર પછી 2 કદમ ડાબી બાજુ એટલે કે -3 ઉપર આવીશું, અને ત્યાર પછી -3 કદમ એટલે કે -6 ઉપર આવીશું. તો નીચે સરવાળો લખીશું, -1 + -2 બરાબર +-3 બરાબર -6. ત્યાર પછી F છે -2 + 8 + -4 એટલે કે 0થી 2 કદમ ડાબી બાજુ એટલે કે -2 ઉપર, ત્યાર પછી 8 કદમ જમણી બાજુ એટલે કે 6 ઉપર આવીશું. ત્યાર પછી ફરીથી 6 ઉપર આવ્યા તો 6થી જ આપણે ચાલુ કરીશું. 4 અહીંયા -4 કીધા છે તો માઇનસ એટલે કે 4 કદમ ડાબી બાજુ, તો 2 ઉપર આવીશું એટલે સરવાળો લખીશું -2 + 8 + -4 બરાબર 2. તો આમાં આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને પૂર્ણાંકોનો સરવાળો કર્યો. હવે આપણે સંખ્યા રેખાનો ઉપયોગ વગર સરવાળો કરીશું. તો આમાં તમારે નિશાની જરૂરી છે કે પ્લસ ઓર માઇનસની નિશાની. તો અહીંયા હું તમને નિશાની કહું. સૌપ્રથમ તો કોઈ પણ વસ્તુ હોય તો માઇનસ હશે સંખ્યા આગળ, તો તેનો આપણે સરવાળો કરીશું. ત્યાર પછી પ્લસ હશે સંખ્યાની આગળ તો આપણે પ્લસ કરીશું. ત્યાર પછી બીજી બે લઈએ તો માઇનસ પ્લસ હશે તો આપણે માઇનસ કરીશું, અને પ્લસ માઇનસ હશે તો આપણે માઇનસ કરીશું. તો આ રીતે સંખ્યાઓ સાથે તમારે જોવાનું રહેશે. તમે દાખલા જોશો તો તમને વધારે ખબર પડશે. હવે આપણે આગળ જોઈએ કે 11 + -7. હવે અહીંયા પ્લસ અને માઇનસ બંને છે, અહીંયા આગળ પ્લસ અને માઇનસ બંને છે, તો આપણે પ્લસ અને માઇનસની નિશાની બંને નિશાનીમાંથી એક નિશાની બનાવી દઈએ. તો પ્લસ માઇનસ માઇનસ, તો 11માંથી 7 બાદ કરીએ તો આપણને મળશે 4. તેવી જ રીતે બીજો દાખલો, તો -13 આપણે એમના એમ નીચે ઉતાર્યા. અહીંયા પ્લસ પ્લસ છે તો પ્લસનો નિશાની આપણે 2ની 1 બનાવી દઈએ તો પ્લસ બનશે એટલે કે +18. હવે 2 નિશાની થઈ અહીંયા માઇનસ અને પ્લસ, તો -13 અને +18, તો માઇનસ પ્લસ માઇનસ એટલે કે 18માંથી 13 બાદ કરીશું એટલે કે 5 જવાબ આવે. અને આપણે 5ની આગળ એ પ્રશ્ન બને કે કઈ નિશાની મૂકવી, તો મોટી સંખ્યાની નિશાની મૂકવાની. હંમેશા છેલ્લે જે જવાબ આવે તેની આગળ મોટી સંખ્યાની નિશાની આવશે. ત્રીજો દાખલો, તો -10 પ્લસ 19, તો આપણે 19માં 2 નિશાની છે અહીંયા પ્લસ જેની એક નિશાની બનાવીને 19 આપણે પહેલાં લખીશું એટલે કે 19 - 10, તો 9 જવાબ આવશે. અને મોટી સંખ્યાની નિશાની એટલે કે સરવાળાની નિશાની કરી. હવે આગળ છે ચોથો દાખલો, -250 + +150. હવે 150 સરવાળાની નિશાની આપણે પહેલાં લખી દઈશું -250, તો 150માંથી આપણે 250 બાદ કરી દઈશું તો 100 જવાબ આવે. અને મોટી સંખ્યાની નિશાની એટલે કે માઇનસ. પાંચમો દાખલો, -380 + -270, તો અહીંયા 2 નિશાનીમાંથી 1 બનાવીએ તો પ્લસ માઇનસ. હવે ફરીથી 2 નિશાનીમાંથી 1 બનાવીએ તો માઇનસ પ્લસ થશે, એ સરવાળો કરીશું આપણે આ બંને સંખ્યાનો, અને 650 થશે તેનો સરવાળો. અને 650ની આગળ માઇનસની નિશાની છે એ મોટી સંખ્યાની નિશાની. છઠ્ઠો દાખલો, -270 + -100, એટલે કે -270 એમના એમ લખીશું, અને 2 નિશાનીની 1 બનાવીએ એટલે કે પ્લસ માઇનસ, તો માઇનસ. હવે છે 2 નિશાની ફરીથી, તો માઇનસ પ્લસ કરીશું એટલે કે -270 અને -100. તેની માઇનસ પ્લસ એ પ્લસ સરવાળા માટે છે એટલે કે 270 અને 100નો સરવાળો કરીશું આપણે એટલે કે 370. અને 370ની આગળ જે નિશાની છે મોટી સંખ્યાની નિશાની એટલે કે 270ની આગળ માઇનસ છે એટલે આપણે અહીંયા નીચે જવાબમાં માઇનસ લખીશું. હવે છે 137 પ્લસ અને -354નો સરવાળો કરવાનો.
તો વચ્ચે સરવાળાની નિશાની મૂકીશું, એટલે કે બે નિશાનીની એક બનાવીએ તો પ્લસ માઇનસ માઇનસ. હવે 137માંથી 354 બાદ કરીએ તો 217 આવે અને મોટી સંખ્યાની નિશાની એટલે કે માઇનસ. હવે આગળ બીજો દાખલો -52 અને +52. તો આ તો સિમ્પલ દાખલો છે કે -52 અને +52 શૂન્ય થાય. ત્રીજો દાખલો 312 જે -312, 39 અને 192 તેનો સરવાળો કરવાનો છે. તો પહેલી બે સંખ્યા આપણે લઈએ, એટલે કે બીજી બે સંખ્યાનો સરવાળો કરી દઈશું, કેમ કે બંને સંખ્યાની નિશાની પ્લસની છે, એટલે કે 231. હવે આપણે માઇનસ અને પ્લસ, માઇનસ પ્લસ માઇનસ એટલે કે બંને સંખ્યાની બાદબાકી કરીશું તો 81 જવાબ આવશે અને નિશાની જે માઇનસની છે એ મોટી સંખ્યાની નિશાની. હવે ચોથો દાખલો -50, -200 અને 300. તો ચોથો દાખલામાં આપણે સરવાળાની નિશાની કરીએ તો અહીંયા વચ્ચે 200માં બે નિશાની છે જેની એક બનાવીએ તો પ્લસ માઇનસ માઇનસ. હવે આપણે આ બંનેનું બાદબાકી આ બંનેની લઈએ પહેલાં. તો માઇનસ માઇનસ પ્લસ કરું છું એ સરવાળા માટે કરું છું. તો 250નો સરવાળો 250 અને 250ની આગળ મોટી સંખ્યાની નિશાની. ત્યાર પછી 300 અંદર એડ કરીએ તો માઇનસ પ્લસ માઇનસ એટલે કે 300માંથી 250 બાદ કરીશું એટલે કે 50 અને 50ની આગળ મોટી સંખ્યાની નિશાની જે 300માં પ્લસની નિશાની છે. હવે આપણે આગળ સરવાળો કરવાનો છે. ક્વેશ્ચન 5. તો -7 + -9 + 4 + 16. તો -7 અને -9નો પહેલાં આપણે લઈએ તો એ એમના એમ મેં નીચે ઉતાર્યા છે. ત્યાર પછી 4 અને 16નો સરવાળો મેં કર્યો છે કે જે 20 થાય છે. હવે માઇનસ માઇનસ પ્લસ એટલે કે 7 અને 9નો સરવાળો 16, આગળ મોટી સંખ્યાની નિશાની. હવે આપણે આ બંનેની બાદબાકી કે સરવાળો લઈએ તો માઇનસ પ્લસ માઇનસ 20માંથી 16 બાદ કરીએ તો 4 જવાબ આવે અને તેની આગળ મોટી સંખ્યાની નિશાની. ત્યાર પછી બીજો છે 37 + -2 + -65 + -8. તો બંનેમાંથી બધામાં આપણે બે નિશાનીની એક નિશાની બનાવીએ તો પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ. હવે બધાની બાદબાકી કરીશું. 37માંથી 2 જાય તો 35. ત્યાર પછી એમના એમ ઉતારીશું નીચે. હવે 35માંથી 65 બાદ કરીએ તો -30 જવાબ આવે અને -8 એમના એમ. હવે માઇનસ માઇનસ પ્લસ એટલે કે બંનેનો સરવાળો કરીશું ને આગળ 38ની આગળ મોટી સંખ્યાની નિશાની. તો આ રીતે સાદું રૂપ આપ્યું આપણે. હવે છે સ્વાધ્યાય 6.3 કે જેમાં પણ સરવાળો શોધવાનો છે, એટલે કે સાદું રૂપ આપવાનું છે. તો તેમાં પહેલો દાખલો છે 35 + -20 એટલે કે 35માંથી 20 બાદ કરીએ. હવે અહીંયા તમે નિશાની જોશો તો તમને વધારે કન્ફ્યુઝન થશે, તો નિશાની નહીં જોવાની. 35માંથી 20 બાદ કરી દેવાના ડાયરેક્ટ એટલે કે 15 આવી જાય જવાબ. તો આ સિમ્પલ દાખલો થયો. બીજો છે 72 - 90 એટલે કે 72માંથી 90 બાદ કરી દો. ભલે 90 એ 72 કરતાં મોટી સંખ્યા છે, પરંતુ જે જવાબ આવે એની આગળ આપણે માઇનસની નિશાની લગાવી દઈશું. એટલે કે 72માંથી 90 બાદ કરીએ તો 18 આવે અને તેની આગળ આપણે માઇનસની નિશાની લગાવીએ. ત્યાર પછી ત્રીજો દાખલો છે કે -15 - -18. તો -15 અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે કે પ્લસની નિશાની કરી. હવે આ બંનેનું સાદુરૂપ આપીએ તો જવાબ આવશે 3. ત્યાર પછી ચોથો દાખલો છે -20 - -13. તો તે બંનેનો સરવાળો અને આગળ મોટી સંખ્યાની નિશાની. ત્યાર પછી 23 - -12. તો માઇનસ માઇનસ પ્લસ એટલે કે બંનેનો સરવાળો જે 35 જવાબ આવે. ત્યાર પછી છઠ્ઠો દાખલો -32 - -40. તો આ બંને નિશાનીની એક કરીએ આપણે. ત્યાર પછી માઇનસ પ્લસ માઇનસ એટલે કે 40માંથી 32 બાદ કરીએ તો 8 અને મોટી સંખ્યાની નિશાની. હવે ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરવાની છે તમારે, કે જેમાં ગ્રેટર ધેન અને લેસ ધેનની નિશાની વડે દર્શાવવાનું છે. તો બંને જગ્યાએ બંને બાજુ આપણે સાદુરૂપ આપીશું અને ત્યાર પછી ગ્રેટર ધેન કે લેસ ધેન વડે દર્શાવીશું. તો -3 અને -6 જેનો જવાબ આવશે -9 અને -3 + 6 તેનો જવાબ આવશે 3. એટલે કે 3 સંખ્યા મોટી છે -9 કરતાં. તો આપણે ગ્રેટર લેસ ધેન કરીશું વચ્ચે જે ખાલી જગ્યામાં પૂરીશું. ત્યાર પછી છે -21
ત્યાર પછી છે -21 -10 અને આ બાજુ છે -31 પ્લસ -11. તો આપણે અહીંયા બે નિશાનીની એક કરીને પ્લસ બનાવી તેનું સાદુરૂપ આપીશું તો -11 જવાબ આવશે. આ બાજુ પણ આપણે બે નિશાનીની એક બનાવી માઇનસ કરી તેનું સાદુરૂપ આપીએ તો -42 આવે. અને મેં સંખ્યા રેખા વખતે તમને કીધું હતું કે જે ઓછી સંખ્યા હોય તે માઇનસવાળી નિશાનીમાં જે ઓછી સંખ્યા હોય એટલે કે નાની સંખ્યા હોય તે મોટી ગણાય. એટલે કે -11 મોટી એટલે કે ગ્રેટર દેન. તો આપણે અહીંયા લખીશું. ત્યાર પછી ત્રીજો છે 45 -11 ખાલી જગ્યા 57 પ્લસ -4. તો 45 પ્લસ 11 કરીએ આપણે તો 56 જવાબ આવે ને આ બાજુ 53 આવે. તો આ તો આપણને ખબર પડે કે 56 મોટી એટલે ગ્રેટર દેન વડે દર્શાવીશું. હવે છે ચોથું -25 -42 અને આ બાજુ છે -42 -25. તો -25 બે નિશાનીની એક કરી પ્લસ બનાવી તેનું સાદુરૂપ આપીએ તો 17 આવે. આ બાજુ જોઈએ તો -42 બે નિશાનીની એક કરી પ્લસ બનાવી તેનું સાદુરૂપ આપીએ તો -17. તો 17 મોટા એટલે કે ગ્રેટર દેન વડે દર્શાવીશું. ક્વેશ્ચન 3 છે કે -8 છે અને તમારે બરાબરની પેલી બાજુ 0 લાવવું છે તો +8 ઉમેરશો તો 0 આવી જશે એટલે કે ખાલી જગ્યામાં +8. બીજું છે 13 પ્લસ કેટલા અંદર એડ કરો તો 0 મળે તો -13. ત્રીજું છે 12 પ્લસ ઓર -12 પ્લસ કેટલા એડ કરો તો 0 મળે. હવે આ સંખ્યાનું સાદુરૂપ આપો તો 0 મળે તો અહીંયા 0 લખશો તો જ તમને 0 મળશે એટલે કે 0. ચોથું છે -4 પ્લસ કેટલા એડ કરો તો 12 મળે. તો આ -4ને બરાબરની આ બાજુ લઈ જઈએ તો +4 થશે. તો આનું સાદુરૂપ આપશો તો તમને -8 મળી જશે. હવે તેવી જ રીતે ક્વેશ્ચન એટલે કે પાંચમી ખાલી જગ્યામાં છે કે અહીંયા ખાલી જગ્યા આપણે શોધવી છે તો -15ને હું બરાબરની આ બાજુ લઈ જઈશ એટલે કે +15 થશે. તો આનું સાદુરૂપ આપીશ તો મને +5 મળી જશે. તો આ રીતે ખાલી જગ્યા આપણે જોઈ. હવે ક્વેશ્ચન 4 છે તેનું સાદુરૂપ જોવાનું છે આપણે. તો -7 -8 -25. તો અહીંયા બે નિશાની છે તેની એક બનાવીએ તો +25. હવે આપણે -7 -8નું સાદુરૂપ આપીએ તો -15 +25. તો આ બંનેનું સાદુરૂપ આપીશું એટલે કે માઇનસ પ્લસ માઇનસ. તો 25માંથી 15 બાદ કરીએ તો આપણને 10 મળે અને મોટી સંખ્યાની નિશાની એટલે કે પ્લસની નિશાની. બીજો દાખલો છે -13 + 32 -8 -1. હવે -13 અને 32નું સાદુરૂપ આપીએ તો આપણને 19 મળે એટલે કે 32માંથી 13 બાદ કરીશું અને મોટી સંખ્યાની નિશાની. ત્યાર પછી 19માંથી 8 બાદ કરીએ તો 11 અને 11માંથી 1 બાદ કરીએ તો 10. ત્રીજો દાખલો છે -7 + -8 + -90. તો -7 અને -8નું સાદુરૂપ આપીએ તો -15 -90. તો બંનેનો સરવાળો કરીશું અને મોટી સંખ્યાની નિશાની. ચોથો દાખલો છે 50 -40 -20. તો 50 આ બંને નિશાનીની એક બનાવીશું તો પ્લસ થશે અને આ બંને નિશાનીની એક બનાવીશું તો પણ પ્લસ થશે એટલે કે ત્રણેય સંખ્યાનો સરવાળો જે 92 મળે છે. તો આમ આપણે અહીંયા સ્વાધ્યાય 6.3 પૂર્ણ કરીએ અને ચેપ્ટર 6નો પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો આમાં તમારે નોટબુકમાં લખવાનું રહેશે. આવતા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 7 જોઈશું. આજના લેક્ચરમાં આટલું. ધન્યવાદ.